નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા શહેર એક કલાનગરી, એ સંસ્કારી નગરી અને ઉત્સવની નગરી. અલગ અલગ ઉત્સવો ખૂબ ધામધૂમથી થતા હોય છે. હજારો નહીં લાખોની સંખ્યામાં યુવાધન મન મૂકીને ઝૂમતું હોય છે અને એન્જોય કરતું હોય છે. વડોદરા શહેરમાં હવે નવરાત્રિના ગણતરીના દિવસો જ બાકી છે. અલગ અલગ જગ્યા પર ભવ્યાતિત ભવ્ય રીતે ખૂબ સારું મેનેજમેન્ટ અને સારું ઓર્ગેનાઇઝ થઈ ગયું છે. અલગ અલગ ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. ન કેવળ નવરાત્રિ, પરંતુ શહેરમાં કલાનગરી હોય, અલગ અલગ ઉત્સવો ખૂબ ધામધૂમથી થતા હોય. વડોદરા શહેરના લોકો માટે સલામતી પણ એટલી જ જરૂરી છે. સલામતીના ભાગ સ્વરૂપે સિક્યોરિટી, અને આ સિક્યુરિટીઝ જે હોય તે લોકોની પણ ફરજ, એ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ અદા કરતા હોય છે. તે લોકોનો પણ મુખ્ય રોલ હોય છે. અમારી સાથે હેડવુડ્સ, એક સિક્યુરિટી એજન્સીના હરમેશભાઈ અને તેમની ટીમ સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર ઉપસ્થિત છે. તેઓની સાથે વાતચીત કરવી છે, જાણવું છે કે કયા પ્રકારે આયોજન થતું હોય છે. મેનેજમેન્ટ ખૂબ સમય અને બુદ્ધિ માંગે લે તેવું હોય છે. હરમેશભાઈ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. પહેલાં તો આપની પાસેથી એક એ પ્રશ્ન પૂછવા માંગીશ, આટલા મોટા ઇવેન્ટ મેનેજ કરવા, ઓકે, કોઈ પણ અનિચ્છનીય બનાવ નથી બનતો. કેટલી માત્રામાં, કેટલા સંખ્યામાં તમારા કોઈ, ધારો કે એક નવરાત્રિ હોય તો કેટલા લોકો, કેટલા સિક્યુરિટી એજન્ટ મેમ્બર્સ હોય? એકચ્યુઅલી આ બધું છે ને ક્રાઉડ ડિપેન્ડ કરે છે. કે સમજો કે 10,000 પબ્લિક હોય છે ગ્રાઉન્ડમાં, તો મારે મેક્સિમમ 200-250 જણની સ્ટાફ જોઈએ મેક્સિમમ. આટલો કંટ્રોલેશન હોય. એમાં બાઉન્સર્સ આવી ગયા, સિક્યુરિટી ગાર્ડ આવી ગયા, જે પાર્કિંગ મેનેજ કરી શકે, ડ્રાઇવર્સન આપી શકે, લેડીઝ બાઉન્સર્સ આવી ગયા છે. એમાં સુપરવાઇઝરની ટીમ હોય છે અમારી. અને એમાં એવું છે કે જે પબ્લિક ડિપેન્ડ કરે છે કે કેવી રીતે આવે છે. અલગ અલગ ઘણા બધા જે ફાયર સેફ્ટીથી અમારે ધ્યાન રાખવું પડે છે. કેમેરા છે, પ્લસ કોઈ ડ્રિંક કરીને આવે છે કે નહીં આવતા એ અમારે ધ્યાન રાખવું પડે છે. બેગ ચેકિંગ કરવા એ લોકોના. અત્યાર સુધી ઘણા બધા ઇવેન્ટ થયા. હરજભાઈ, તમારી ટીમ, એટલે કે હા હેડવુડ્સની જે ટીમ છે, ઓકે, કયા પ્રકારના ઇવેન્ટોમાં સિક્યુરિટીનું મેનેજમેન્ટ કર્યું છે? સૌથી પહેલાં અમે લોકોએ સ્ટાર્ટઅપ કર્યું ગરબાથી. લક્ષ્મીલાસ પેલેસના 2022 અને 2023 ઇવેન્ટમાં ટોટલી અમારું કરીબન એક ગરબામાં ફર્સ્ટ ડે 2022માં કરીબન 650 જણનો સ્ટાફ હતો એક ગરબામાં. એમાં બાઉન્સર્સથી લઈને બધું જ આવી ગયું. 2023ના ગરબામાં પણ ત્યાં આપ્યું છે ધ્યાન. અને એક સાથે વડોદરા શહેરના 8 ગરબા અમે લોકો કવરઅપ કરતા હોઈએ છીએ. 2023માં અમે ટોટલ 8 જગ્યા પર ગરબા કર્યા. 2024માં 9 થી 10 જગ્યા પર. અને 2025 આ વખતે મેં કોલકાતામાં દુર્ગાપૂજન જે 2 પંડાલ કવરઅપ કરી રહ્યો છું. ને મોનિટરિંગ રાયપુરથી થઈ રહ્યું છે પંડાલનું. અને વડોદરા શહેરના ટોટલ 8 ગરબા છે, જેનું મોનિટરિંગ મારી ટીમ અને હું પોતે કવરઅપ કરી રહ્યા છે. બીજું પીએમ સાહેબ, નરેન્દ્ર મોદી પીએમ સાહેબના અમે લોકો 3 પ્રોટોકોલ કવર કર્યા છે વડોદરા શહેરમાંથી. જ્યારે 2021થી જ્યારે મારી કંપની શરૂઆત કરી, એના પછી મારી પાસે સેકન્ડ કવરઅપ પીએમ સાહેબનું આવ્યું હતું. એવું છે. એટલે પીએમ સાહેબનું કામ કરેલું છે મેં, સીએમનું કામ કરેલું છે, પ્લસ ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામ વડોદરા શહેરમાં જેટલી વાર પણ આવ્યા છે એટલું એનું કવરઅપ ટોટલી મેં કંટ્રોલ કર્યું છે. ઇવન હાર્દિક પંડ્યા જ્યારે આપણા રોડ શો થયો હતો એનું કવરઅપ બી મારા કંટ્રોલમાં જ હતું. વેરી ગુડ. હનસભાઈ, આ એક બહુ મોટી ચેલેન્જીસવાળી વસ્તુ છે કે આવા મોટા સેલિબ્રિટી આવતા હોય, એ લોકોનું મેનેજમેન્ટ, એ લોકોની સિક્યુરિટી. ટાઈમિંગ શું માંગે છે? કેવી રીતે મેનેજમેન્ટ બધું કરતા હોય, મિટિંગો કરતા હોય? મારે છે ને મેક્સિમમ સમજો કે 10 દિવસનો ઇવેન્ટ હોય તો મારે મહિનો લાગી જાય છે આ પ્લાનિંગ કરતાં. એ લોકોના મારે સૌથી પહેલાં કે મારો બાઉન્સર્સ ફિટ છે કે નહીં, એ લોકોને મેન્ટલી, એ લોકો ઘરેથી કેવી રીતે એ લોકો આવે છે, એ લોકોનું મેન્ટલી મારે ચેક કરવું પડે છે સૌથી પહેલાં. એ લોકોનું માઇન્ડ કઈ જગ્યા પર ચાલે છે, આ મેનેજમાં આ સેલિબ્રિટીની સાથે ઊભો રહેશે કે નહીં ઊભો રહે. કેમ કે એ લોકોને સૌથી પહેલાં મારે માઇન્ડ જ વિચારવું પડે છે કે આના ઘરમાં કંઈ થયું છે કે નહીં થયું. પછી એનું નામ કયા પોઝિશન પર મારે રાખવું. કે જેવું ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ આવી ગયા તો એમના ચાહિતા વધારે હોય છે, તો એમને કોઈ ટચ ના કરે ને એ બી અમારે ધ્યાન રાખવું પડે છે. મેઇન વસ્તુ, કેમ કે 2-3 વાર એક્સિડન્ટ થઈ ચૂકેલા છે એવી રીતે, કે જેને કવરઅપમાં અમારે થોડું ધ્યાન રાખવું પડે છે. એવું છે. એટલે બેકઅપમાં અમારી સાથે ગુજરાત પોલીસ, વડોદરા પોલીસ જે અમારી સાથે ઊભી રહે છે. અને એમના જ સાથ સહકારથી કે અમારી બેક અમારી એ જ છે. કેમ કે એ અમને જે પ્રોત્સાહન આપતા હોય છે કે ભાઈ અમે તમારી સાથે ઊભા છે. કેમ કે જે જગ્યા પર પોલીસ નહીં હોતા, કેમ કે બધી જગ્યા પર સ્ટાર્ટઅપ તો અમારે જ આપવું પડે છે, બરાબર છે. કેમ કે સ્ટાફ એટલો બધો બધી જગ્યા પર ના હોય કે પૂરું થતું હોય કે હા અમારી સાથે 100 જણ ઊભા હોય તો પોલીસ સ્ટાફમાંથી પણ 20-25 જણ અમારી સાથે ઊભા હોય છે સ્ટાફ. આ વખતે નવરાત્રિમાં કેવી તૈયારીઓ ચાલી રહી છે? તમારા મેમ્બર્સને બધાનો સાથ સહકાર કેવી રીતે? એકચ્યુઅલી મારા ગરબામાં ટોટલી જે અમારા 8 ગરબા છે એમાંથી હર એક ગરબામાં મેન સુપરવાઇઝર, ફિલ્ડ ઓફિસર, ઓપરેશન મેનેજર. તો હમણાં મારી સાથે ઓપરેશન મેનેજર છે,
એક મિતેશ રાજપૂત અને કબીર ધોપી, જે મારી સાથે 2021થી જોડાયેલા છે. જ્યારથી કંપની સ્ટાર્ટઅપ થઈ છે ત્યારથી આ લોકો મારી સાથે જોડાયેલા છે, અને આ ખડા પગે મારી સાથે મારી બેક આ લોકો જ છે અને આ જ જોવે છે. ગરબાઓની તૈયારીઓમાં શરૂઆત કરતા હોય, ધારો કે 8 વાગે ગરબા શરૂ થઈ જતો, તો કેટલા વાગે તમારે પહોંચવું પડતું હોય? 5 વાગે અમારે સાંજે 5 વાગે અમારી ઓન ટીમ સુપરવાઇઝર ટીમ હાજર થઈ જાય, અને પછી જે મેનેજમેન્ટ કંટ્રોલેશન કે ભાઈ એક દિવસ પહેલાં શું થયું છે એના બીજા દિવસે એ ધ્યાનમાં રાખવું પડે છે અમારે, કે ચોરી થઈ છે તો ક્યાં ચોરી થઈ, કેવી રીતે થઈ, પોલીસને જાણ થઈ છે કે નહીં, પોલીસ એમના પર એટલે એ જગ્યા પર બીજા રાઉન્ડઅપમાં પોલીસ ઊભી છે કે નહીં ઊભી, અમારે એ બી ધ્યાન આપવું પડે. ઇવન તરત અમારે પીઆઈ સાહેબને રિપોર્ટિંગ આપવું હોય, જે વિસ્તારમાં અમારે જે કામ હોય તો ત્યાંના વિસ્તારના જે પીઆઈ સાહેબ હોય છે, ઇન્સ્પેક્ટર, એમને અમારે જાણ કરવું પડે છે કે સાહેબ એકવાર તો ફોન કરીને કહેવું જ પડે કે સાહેબ અમે લોકો હાજર થઈ ગયા છે. તો એમના નીચે જે ટીમ આપેલી હોય છે ત્યાંના એઆઈ સાહેબ, પીએસઆઈ, જે કે એ અમને પછી કવરઅપ કરતા હોય કે ભાઈ હા ચલો તમારી ટીમમાં, એ રિપોર્ટિંગ બી એ લોકો અમારી પાસેથી લેતા હોય છે. એવું શું કહેવા માંગો છો? અત્યાર સુધી 2021થી હરમેશભાઈ સાથે જોડાયા છો, કયા પ્રકારનો અનુભવ, કેવી મજા આવે છે? અનુભવ તો ખૂબ સારો રહ્યો છે. વાકઈમાં 2021થી સાથે જોડાવ્યા, ગરબા કર્યા, ઘણા બધા ઇવેન્ટો કર્યા અને ઘણો બધો શીખવા પણ મળ્યું. પહેલી પ્રાયોરિટી એ જ છે કે જે બી જનતા આવે છે ઇવેન્ટમાં એમનો સિક્યુરિટીમાં ધ્યાન રાખવું, એ સૌથી મેઇન વસ્તુ. એ લોકોનું શું છે મેનેજમેન્ટ, ક્યાં છે, અગર ક્યાંક અકસ્માત ઘટે છે તો એના માટે પહેલાં શું કામ કરવું, એ અમારી પહેલી પ્રાયોરિટી હોય છે. ઇવેન્ટ ચાલુ થાય એના પહેલાંથી એના એન્ડ સુધી, જ્યાં સુધી એ લોકો પોતાના વિસ્તાર, આપણે જે ઇવેન્ટનું જે સ્થળ છે એ છોડી ના શકે ત્યાં સુધી અમારે એ બાબતનું એનું ધ્યાન રાખવું પડે છે. ઘણો ખૂબ સારો અનુભવ રહ્યો છે. આ વખતે નવરાત્રિમાં તૈયારીઓ કેવી છે? ખૂબ જોરથી નવરાત્રિ ચાલી રહી છે. છોકરાઓ બી ખૂબ ઉત્સાહમાં છે. ઘણી બધી ટીમ જોડાયેલી છે વર્ષોથી, અને છોકરાઓ બી ખૂબ જોડાયેલા છે. ઘણા બધા 8 સાઇટ છે આ વખતે આપણા પાસે, હેડવુડ સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ, અને ખૂબ સારો પ્રયત્ન રહીશું. આ વખતે બી બેસ્ટ આપીશું. જી અનુજભાઈ, લાસ્ટ ટાઈમ વિવેન ગરબા ગ્રાઉન્ડ પર આપની ડ્યુટી હતી, શું કહેવા માંગો છો? લાસ્ટ ટાઈમ જ્યારે અમારે એક ગરબો ઇમરજન્સીમાં ત્યારે આવ્યો કે વાઇબ્રેટ નવરાત્રિ, માઇક તો વાઇબ્રેટ નવરાત્રિ એકચ્યુઅલી લાસ્ટ ટાઈમ અમારી પાસે બુકિંગ એવું હતું કે 9000 પબ્લિકનું બુકિંગ છે પર ડે, 1 ડે 2 હતું. અમારી ટીમ એટલી છે કે 210 જણ એને કવરઅપ આપી દેશે. હવે સેકન્ડ ડે અમારી ત્યાં એ જ ગરબા ગ્રાઉન્ડ પર 16000 પબ્લિક ઓન સ્ટેજ. હવે અમારે મેનેજ કેવી રીતે કરવા, તાત્કાલિક ટીમને ઊભી કરવી, પ્લસ કંઈ બનાવ ના બને એનું અમારે ધ્યાન રાખવું. મારા ટીમને બી પ્લાન મારે તૈયાર રાખવો પડે છે કે ભાઈ વિધાઉટ કંઈ થાય છે તો તાત્કાલિક એક્શન પાવર શું લેવું. એટલે સમજો કે એ જ ગરબામાં બીજા દિવસથી પબ્લિક 16000 આવવા લાગી, અને સેકન્ડ 4 ડેથી ત્યાં જ 25000 પબ્લિકનો ક્રાઉડ એકઠા થઈ ગયો છે. અને આ વર્ષે બી એટલું બી પ્લાનમાં અમે લોકો તૈયાર છે કે સમજો કે અમારી પાસે 300 જણનો સ્ટાફ અવેલેબલ છે ત્યાં, તો 300 જણની સામે અમારે ત્યાં પોઝિશન પર કેવી રીતે ધ્યાન આપવું, પ્લસ ત્યાંની તૈયારી 10 દિવસ પહેલાંથી અમે લોકો પ્લાન કરી દીધું છે કે પોઝિશન આજે હમણાં આ સુપરવાઇઝર અહીંયા કામ કરી રહ્યો, એની સાથે બીજા કેટલા સુપરવાઇઝર કામ કરશે, વોકી ટોકી કેટલા યુઝ કરવા, કેમેરા પર કેટલા બાઉન્સર આપણા બેસાડો, કેમ કે જ્યાં કેમેરાની કંટ્રોલેશન હોય છે, ડેશબોર્ડ હોય છે, ત્યાં મારા 2 બાઉન્સર કન્ટિન્યુ વોકી ટોકી પર હોય છે કે ભાઈ અહીંયા પબ્લિકનો જમાવડો થયો છે, કંઈ થયું છે તો તમે ધ્યાન રાખો. એટલે મારા બાઉન્સર કેમેરા રૂમમાં હોય છે, જ્યાં કેમેરા સર્વેલન્સ લાગેલું છે ત્યાં બાઉન્સર બેસેલો હોય છે. એ પછી અમને વોકી પર મેસેજ નાખે કે મેઇન ગ્રાઉન્ડ પર યા સેન્ટરમાં કે અહીંયા પબ્લિક જમા થઈ છે, તમે અહીંથી ધ્યાન આપો. એટલે પછી હું રેડ સિગ્નલ આપું, મારા વોચ આપું, એટલે એ લોકો લાઇટ બતાવતા હોય છે કે અહીંયા આ જગ્યા પર પ્રોબ્લેમ થઈ રહી છે. સાથે સાથે અમારે મેડિકલ ઇમરજન્સીમાં બી ધ્યાન રાખવું પડે છે કે કોરોના પછી શું થયું છે કે બ્રેક જ્યારે પડે છે ગરબાની, કે બ્રેક પડે એટલે 11 વાગે બ્રેક પડતું હોય બધા ગરબામાં, તો છોકરીઓને ખ્યાલ ના હોય કે છોકરાને ખ્યાલ ના હોય કે મારું બ્રિધિંગ કેવી રીતે કંટ્રોલ કરવું. ફાસ્ટ વધી જાય ત્યારે એ લોકોને બ્રેક પછી એ લોકોને બ્લડ પ્રેશર વધી જાય યા તો ચક્કર આવે છે. આ મુમેન્ટ બી ધ્યાન રાખવું પડે છે. સ્ટ્રેચર તૈયાર રાખવા પડે છે. મેડિકલ ટીમ ઓન સ્ટેજ અમારે બ્રેકના ટાઈમ પર ઊભી રાખવી પડે છે ઇમરજન્સીમાં, કે આ લોકોને જો થઈ રહ્યું છે તો ફર્સ્ટ પ્રાયોરિટી તમારે અહીંયા આપી છે, અને વધી જાય છે તો દવાખાને તાત્કાલિક અમે લોકો લઈ જતા હોય. એની પાસે બી મારી ટીમ તૈયાર ઊભી હોય છે મેડિકલ સાથે, કે તમે એક એમ્બ્યુલન્સમાં તમારે અહીંયા લઈ જાઓ છો, તમારે ક્યાં લઈ જવું છે, શું છે શું નહીં, કેમ કે એ લોકોના ફેમિલીને જાણ કરવા, કેમ કે ઘણા લોકો એવા રીતે આવે છે કે ફેમિલી આવતી નથી, તો ગર્લ્સ હોય યા તો બોಯ್સ હોય, તો એની સાથે એના ફ્રેન્ડ્સ હોય છે. તો આવી સિચ્યુએશનમાં શું હોય છે કે અમારે એ લોકોના પર ધ્યાન આપવું પડે છે. તાત્કાલિક
દવાખાને સુધી પહોંચાડીને પ્લસ ગરબા પત્યા પછી બી અમારી એક જવાબદારી એવી હોય છે કે ઘણી છોકરીઓની ગાડી ચાવી પડી જાય છે, ખોવાઈ જાય છે. હવે ઘણી છોકરીઓ દૂરથી આવે છે, તો મારે પ્લાન બી કે સી ટીમને તાત્કાલિક ધોરણ પર જાણ કરવું. સી ટીમની ગાડી આવે છે અને એમનું જ્યાં સ્થાન હોય છે, રહેવાની જગ્યા હોય છે, એ જગ્યા પર સી ટીમ આપણી ઘરે પહોંચાડતી હોય છે આપણી છોકરીઓને. ખૂબ ખૂબ આભાર. સલામતીની સાથે સાથે ગરબા ગ્રાઉન્ડમાં ખેલતા દીકરા દીકરીઓ સ્વસ્થ છે કે નહીં તેનું પણ આ ટીમ ધ્યાન રાખતી હોય છે. એટલે કે ખૂબ મોટો રોલ બાઉન્સરની જે ટીમો છે તે અદા કરતી હોય છે, પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરતી હોય છે. હેડવુડ્સ તમામ અલગ અલગ નવરાત્રિના ગરબા ગ્રાઉન્ડ ઉપર તે લોકો ખડે પગે ઊભા રહેવાના છે આપણી સિક્યોરિટી માટે, આપણી સલામતી માટે. સ્પાર્ક ટુડે ન્યૂઝ તો એને શુભકામના પાઠવી રહ્યો છું. દિવસેના દિવસે બસ આ પ્રકારના ઇવેન્ટો ખૂબ સક્સેસફુલી તમે પાર પાડો તેવી શુભકામનાઓ છે હરમેશભાઈ તમારી ટીમને આખા. અને અલગ અલગ કલાકારો, અલગ અલગ મહાનુભાવો સાથેની વાતચીત આપ સુધી પહોંચાડતા રહીશું અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.